જાવ છે ને ગોળો ખાવા હો ઓળો ખોરા 2-3 ખાઈ જવાના હો વાહ હા તો કયો કાજુ દ્રાક કે માવા મલાઈ જય માતાજી મિત્રો, કેમ છો બધાય મજામાં? તો સ્વાગત છે ફરી એકવાર આપણા વ્લોગમાં. આજ તો આપણે મિત્રો જવાનું છે, ક્યાં જવાનું છે પગુ? ગોળા ખાવા. ક્યાં જવાનું છે? ગોળા ખાવા. તો આજ જવાનું છે ગોળા ખાવા, કેમ કે ઉનાળાની સિઝન ચાલુ છે અને ગરમી પડે છે, એટલે એમાં જો જીગરભાઈ હવે તૈયાર થાય છે ગોળા ખાવા. આગળ તમારે આવું હોય તો 8 દી થઈ કહેતો તો ગોળો ખવડાવો પપ્પા, ગોળો ખવડાવો. તો આજ એને ફાઇનલી આપણે હવે ગોળો ખવડાવી દઈએ. ખાવો છે ને? જવું છે ને ગોળો ખાવા? હો ઓળો ખોરા 2-3 ખાઈ જવાના કેટલા વાળો? હો વાળો. બોલો લ્યો કે હો વાળો કે ગોળો ખાવાનો છે, તો હો વાળો ખવડાવી દઈએ. શું કેવું તમારું? તો જો અમારે પગુ બેને હવે તૈયાર થાય છે. તો અત્યારે તો એ 8:30 વાગ્યા છે, તો 9-9:30 અહીંથી નીકળવાનું છે અને જવાનું છે આપણે સણોસરા અને કયું ગામ છે બોલું? કૃષ્ણપુરા અને સણોસરાની વચ્ચે એક ગોળાવાળા અમારે ફેમસ છે આ બાજુ, તો ત્યાં જવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહી ગયો અને આવશે. બધા જો નીકળી ગયા છે ગોળા ખાવા. તો તૈયાર થઈ ગયા છે, જો ગાડી પર બેસી ગયા છે. અને અમારે ત્યાં જીગરભાઈ જો તૈયાર થઈ ગયા છે, પાછળ જવા. હાલો હવે કીધા ત્યાં જઈને પાછા મળી. હાલો જવા દો. ઉભા રહ્યા છે એમ કે મારા કાકાનો છોકરો અહીંયા આવે છે, 2 જણા. તો જાય એનું ઘર છે અહીંયા, બોલાવા ગયા છે બૈરા બધાય, હમણાં આવશે. મોટરબાઈક ગાડી તો આગળ ઊભી છે ને એક ગાડી ગઈ છે આગળ. હવે એ આવે એટલે સીધા ત્યાં જઈને પાછા મળવી. તો વિડીયોમાં અહીંયા ફાટકે પહોંચ્યા અને ફાટક બંધ છે અત્યારે રેલવે સ્ટેશન. हमारे यहाँ ऐसा ही होता है. જો આ બધા પાર્ટી આવે છે આપણી યારે ગોળા ખાવા. અહીંયા વાહે છે વાહે હો. એને 2 અમારે તો આમ છે વાહે, તો એટલા એમ જાવી છે આ ગોળા ખાવા. અને જો ગાડી આવી નથી, ફાટક બંધ છે. તો જો ગાડી આવે છે હવે. માલ ગાડી છે. તારું લખાયું તે હા આપણા 2 કરી નાખ્યા નહીં મેં તો. તારું નથી કીધું, તારે કયો કીધો તે? હો વાહ હા તો કયો કાજુ દ્રાક કે માવા મલાઈ? હાલો અનિલભાઈ બોલો. એમાં એક કરી નાખો. 2 ચોકલેટ કર્યા, બીજું તારે કયો? 2 માવા મલાઈ. 2 માવા મલાઈ. આમાં નામાં. હા પસા વાળા. હાલો 2 હો માવા. વાહ હો વાળા હો બે. હાલો બીજું બોલો. બસ બધાનું પૂરું. હાલો આવી ગયા ને જો ટ્રાફિક તમે જો મસ્ત મજાનું મેદાન છે ખુલ્લું, અને ભાવનગર રાજકોટ રોડ જો તમે. અમારા બૈરા બધા મંદિર બેઠા છે, દેખાતા નથી. અમારા ભાઈઓ બધા જો આવીને પાડ્યા.
અલગ, કેમ કે ત્યાં જગ્યા નથી, પૂલ થઈ ગયું છે. તો અમે હવે પહોંચી ગયા છીએ કૃષ્ણપરા, બરોબર. જો બધા પાલકી અમારી પહોંચી ગઈ છે. ટ્રાફિક આજ છે બહુ, માણસો બહુ આવ્યું છે. હા, લાલો ત્યાં બેઠો છે. અને આવી રીતની જગ્યા છે. જો ગોળો ખાવાની ફેમસ જગ્યા છે, તો તમે પણ બધા અહીં આવજો. ભાવનગર રાજકોટ રોડ ઉપર જય સોમનાથ ગોલાવાળા. ફાઇનલી ભાઈ આપણા ગોળા આવી ગયા છે. અને એ જે બેના બાકી રહી ગયા છે, એના અલગ વાહે રહી ગયા હતા થોડાક ભાઈ, એટલે રહી ગયા. અને અમારા જો બૈરા બેઠા છે આમ, એને અલગ, કેમ કે અમારા મોટભાઈ અહીંયા બેઠા હોય ને એટલે લાશ કાઢે. ભાઈ તો પાસવોળું જ નથી જોતા. અમારા ભાઈ જો જામી ગયું અમારા ભાઈને. અને જો 2020 મેચ ચાલુ છો ભાઈ અહીંયા. 2020 બંધ કર્યું છે. આવી ગયા છે આપણા મસ્ત ગોળા. તો હવે ગોળા ખાવા બેસી ગયા છીએ કે? મોટા મોટા ગોળા જોઈ જાય, ગોળા થાય જ. તો તમે ગોળા બળબા, તમે કેમ આઈસ્ક્રીમ કેમ દીધું તમે? મને આઈસ્ક્રીમ ભાવે છે, ગોળો નથી ભાવતો. જો ગોળા ગોળા છે, બધા મોટા નીચે. મને સંગીતા કે ગોળાનો ફોટો પાડતા. આયા તમે જો ગોળા ખાઈ છે બધા. બધાને ગોળા આવી ગયા. ભૂપત છે, ઓલા બાપભાઈ છે. હલો, ગોળા ખાઈ લીધા અને ટાઈટ છડી છે બહુ, પવન બહુ છે. ઉનાળામાં આવ્યા પણ લાગતું નથી આજ ઉનાળો છે. અત્યારે માથે માવો ગરમા ગરમ ખાવો પડે છે. તો આપણે ટાઈટના દૂધે છે. બધા હવે ગોળા ખાઈ લીધા છે અને બધા નીકળી ગયા છે. હવે જઈ બધા ઘર બાજુ. મજા આવી ને ગોળા ખાવાની? ગોળા ખાય કાંઈ જો ટાઈટ ચડી ગઈ બધાને. તો ગાડીમાં અમારે બીજા ભાઈબંધો બધા પેટ્રોલ પુરાવા ગયા છે. ત્યાં સુધી વૈશાળ ઊભા રહીને પછી આવી ઘરે જઈને પછી પાછા મળી. એનું ભાઈ તમને કંઈક કહે, બોલો એનું ભાઈ. આપણે ગોળા ખાવા આવે છીએ આજે મેં તો આમ તો મજા આવી છે, પણ આ થોડુંક શિયાળા જેવું વાતાવરણ થઈ ગયું છે, ટાઈટ હોય છે, એટલે આવા વાતાવરણમાં બહાર નીકળવું નહીં. તો એ મજા કરે છે બધાએ. ગોળો ખાવા આવજો અને ગોળો ખાવા એની મજા આવી, પણ એને થોડીક ટાઈટ ચડી છે. પવન અત્યારે બહુ છે ને એટલે ટાઈટ ચડી છે એને. અને અમારે ભાઈ જો જે લચ્છી પીવાનો પ્રોગ્રામ કરે છે, તો એ લચ્છીનો ઓર્ડર આપે છે. જો જીગરને અમારે એક લચ્છી તો પી ગયો, બીજી લચ્છી પીવે છે. તો જ્યારે તમે આવો આ બધું નીકળો તો અહીંયા તમે ગોળા ખાતા થઈ ગયો. મસ્ત ગોળા બન્યા છે. તમારું શું કેવું ઋતિકભાઈ? મજા આવી ગોળા ખાવાની? એટલે ગોળા ખાવાનું મજા આવી ગઈ છે. બીજી વાર તમે આવજો. અહીંયા આપણે સણોસરા ભાવનગર રાજકોટ હાઈવે ઉપર સોમનાથ ગોળાવાળા. ફ્રીમાં પ્રમોશન થઈ ગયું. બહુ મસ્ત ગોળા બનાવે છે, આવો ખાવા.
હવે ગોળા કરીને નીકળી ગયા છે અને તો હવે જાય છે ઘર બાજુ તો આજે તમને ઘરે હોય બરાબર ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહી ફાઇનલી ગોળા ખાઈને હવે ઘરે પહોંચી ગયા છે અને આ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો જરીક હવે મળીશું પાછા એક નવા બીજા બ્લોગમાં જ્યાં સુધી બધા આવજો અને બધાને જય માતાજી.